लेकिन मोदी जी तो कह रहे भैया इस बार फिर हम ही जीतेंगे। अरे नहीं जीतेंगे। क्यों नहीं जीतेंगे? नहीं भविष्यवाणी कर रहे हैं आप। हम करते हैं ना, हम साधु भविष्यवाणी कर रहे हैं मोदी जी नहीं जीतेंगे। नहीं जीतेंगे। तो कौन जीते? तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે। તો આપ એમ કહેવા છે કે આ બાપુ શું બોલ્યા છે પીએમ મોદી વિશે, એ પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો હાલ તમને ખબર જ હશે કે મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે મતદાનની ગણતરીઓ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બાપુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ બાપુ એવું બોલ્યા છે કે આખિલે પીએમ મોદી વિજય નહીં બને, હાલ એમ કહેવાય છે કે કોંગ્રેસની જીત થવાની છે દોસ્તો, એવું બાપુ બોલી રહ્યા છે। અને ભવિષ્યવાણી પણ સાથે સાથે કરી છે કે આ મારી ભવિષ્યવાણી છે, આ વાત ખોટી પડશે જ નહીં। તો દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતા આવશું દોસ્તો। તો દોસ્તો ઘણા લોકો એવું કહે છે કે પીએમ મોદીની વિજય થશે, તો દોસ્તો ઘણા લોકો તો એવું કહે છે કે કોંગ્રેસની જીત થશે। તો દોસ્તો તમે કોને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે બાપુની ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। એમાં આ બાપુ એવું બોલ્યા છે કે ભાજપની હાર થવાની છે અને કોંગ્રેસની જીત થવાની। તો દોસ્તો આ બાપુએ ભવિષ્યવાણી કીધી સાચી થવાની છે ખોટી થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। હાલ એમ કહેવાય છે ઘણા લોકો પીએમ મોદીને ભગવાન તરીકે ઓળખે છે અને ઘણા એમ કહેવાય છે કે ભાઈ પણ માને છે અને ઘણા લોકો એને દેવ રૂપે માને છે અને ઘણા લોકો એને નફરત પણ કરે છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયો, બાય બાય।